પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આજ ઘડે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પિત્તર માછલી પકડવા માટે ગયા. આખી રાત માછલી પકડી, પરંતુ માછલી આવી નહીં. પ્રભુ ઈસુ આવ્યા અને એમને માછલી મળી. ત્યાર પછી પ્રભુ ઈસુના શિષ્ય બન્યા. પ્રભુ ઈસુએ 3.5 વર્ષ સુધી પિત્તરને સાથે રાખ્યા. ત્યાર પછી તેઓ મૃત્યુ પામ્યા, સજીવન થયા, સ્વર્ગમાં ચડી ગયા. 2 વખત પિત્તરને દર્શન પણ આપ્યું. એ પિત્તર ફરી એકવાર માછલી પકડવા માટે જાય છે અને ફરી પણ આખી રાત માછલી આવતી નથી. એનું કારણ શું? કેમ પિત્તર માછલી પકડે છે, આખી રાત મહેનત કરે છે, પરંતુ કેમ એમને માછલી મળતી નથી? એની પાછળનું કારણ શું? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માને. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યુહાને લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 7મી કલમ સુધી. એ બનાવો બન્યા પછી તિબેરિયાસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવી રીતે દર્શન દીધું. સિમોન પિત્તર, થોમા જે દિદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેના શિષ્યમાંના બીજા 2 એઓ એકઠા થયા હતા. સિમોન પિત્તર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહીં. પણ પો ફાટતી વેળાએ ઈસુ કિનારે ઊભો હતો, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહીં. તેથી ઈસુ તેઓને કહે છે કે છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે હોડીની જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ જાળ નાખી. પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કહે છે કે એ તો પ્રભુ છે. જ્યારે સિમોન પિત્તરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે તેણે પોતાનો ડગલો પહેર્યો, કેમ કે તે ઉઘાડો હતો, અને સમુદ્રમાં કૂદી પડ્યો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજે, ગ્રહણ કરે. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર છે. એકવાર એક પાસ્ટર સાહેબ હતા અને એમની કૂતરા સાથે દોસ્તી હતી. અને એ કૂતરા સાથે વાત કરતા કે તું પ્રાણી તો બહુ સારું છે, વફાદાર છે, એ બધી વાત બરાબર છે, પણ કે તારી 3 વાતો મને નથી ગમતી કે છે. એટલે કૂતરો કે કઈ 3 વાતો નથી ગમતી? કે એક તો એ છે કે તું હંમેશા દિવાલ પર પેશાબ કરે છે કે છે. બીજી બાબત, તું ભિખારી હોય એને જોઈને તું ભસ્યા કરે છે, જોયા જાણ્યા વગર, કે ભિખારીને જોઈને શું ભસવાનું. અને ત્રીજી બાબત, રાત્રે જ્યારે લોકો સરસ ઊંઘ લેતા હોય, લોકો સૂઈ ગયા હોય ત્યારે તું ડિસ્ટર્બ કરતો હોય છે અને ત્યારે તું ભસતો હોય છે કે છે. એટલે કૂતરો કે ભાઈ બરાબર છે, આ વાત છે મારી અંદર, પણ કે એનું કોઈ કારણ છે કે છે. તો કે પહેલું કે હું દિવાલ પર પેશાબ કરું છું એનું કારણ એ છે કે કદાચ હું જમીન પર કરું અને એ જગ્યા પર કદાચ કોઈએ પ્રાર્થના કરી હોય, એટલે એ જગ્યા તો સારી કહેવાય ને, એ જગ્યા પર હું પેશાબ કરું એ મને ગમતું નથી કે છે. બીજી બાબત, ભિખારીને જોઈને હું ભસું છું કે છે. એનું કારણ એક જ કે એ ભિખારી જેની પાસે માગે છે એ લોકો તો એના કરતાંય મોટા ભિખારી છે. એ ચર્ચમાં એને લોકો બી માગતા હોય છે કે છે. એટલે કે ઈશ્વર પર ભરોસો રાખવાની જગ્યા પર એ ભિખારી માણસ પર કેમ ભરોસો રાખે છે કે એટલે મને હું ભિખારીને જોઈને ભસું છું કે છે. અને ત્રીજી વાત કે છે કે રાત્રે બધા સૂઈ ગયા હોય ત્યારે એટલા માટે ભસું છું કે આ માણસો કયા બ્રહ્મા સૂઈ રહ્યા છે કે છે. એ લોકોને ખબર નહીં શું થઈ રહ્યું છે કે આ બ્રહ્મા સૂઈ રહ્યા છે, એટલે એ લોકોને જગાડવાના માટે હું કે છે રાત્રે એ ભસતો છું કે. નાની વાત, બસ સમજવા જેવી વાત. એક માણસ હતો કે જેનું નામ નામાન હતું
અને એને કોઢ થયેલો અને એને કોઢ મટી ગયો. પરંતુ આ નામાન જે છે એ અરામની જે સેના હતી એનો સેનાપતિ હતો. સેનાપતિ હતો એટલે સ્વાભાવિક છે કે પૈસાદાર હતો અને સારું એવું એનું ઘર હશે એની પાસે, સારી એવી જગ્યા, સોનું ચાંદી ઘણું બધું હતું. અને સાથે સાથે એ સેનાપતિ હતો એટલે યોદ્ધો હતો, એટલે કે એનું શરીર સૌષ્ઠવ એવું સરસ હતું. યોદ્ધો હતો, પરાક્રમી હતો અને એણે ઇઝરાયલ લોકો પર વિજય પ્રાપ્ત કરેલો હતો. એટલે જેવો તેવો વ્યક્તિ નહોતો. બધું એનામાં એક જ ખામી હતી અને એ ખામી હતી કોઢની, કે નામ બધું સારું પરંતુ કોઢથી એ દુઃખી હતો. અને કોઢ એટલે દૂરથી જ દેખાય કે આ માણસ કોઢીલો છે. અને એટલે આ નામાન જે છે આ બાબતથી પીડાતો હતો. એણે ઘણી બધી દવાઓ કરાવી, ઘણી બધી જગ્યાએ ગયો, પરંતુ કોઈ જગ્યાએથી એને રાહત મળી નહીં અને કોઈ જગ્યાએથી એને છુટકારો મળ્યો નહીં. એકવાર એણે ઇઝરાયલ પર હુમલો કર્યો, ઇઝરાયલને જીત્યું અને ઇઝરાયલમાંથી ઘણા બધા લોકોને એક ગુલામ બનાવીને પોતાના દેશમાં લઈ ગયો. એમાં એક છોકરી હતી, કદાચ 10-12 વર્ષની હશે, એની ઉંમર કોઈ બાઇબલમાં લખી નથી, પણ એ નાની છોકરીને લઈને પોતાના ઘરે ગયો અને એને પણ એણે પોતાની પત્નીને આપી કે લે આને તારી નોકરાણી બનાવીને રાખ, તારે જે પણ કામની જરૂર હોય એની પાસે કરાવતી રહેજે. પણ આ જે નાની છોકરી હતી એણે એક દિવસ એની શેઠાણીને કીધું કે શેઠાણી, આ મારો શેઠ, આ મારો માલિક, એ જો સમરૂનમાં જાય, ઇઝરાયલના સમરૂનમાં જાય અને ત્યાં જે પ્રબોધક છે એ પ્રબોધક પાસે જાય તો એનો કોઢ દૂર થઈ જાય કે છે. અને એટલે આ નામાનની જે પત્ની હતી એને નામાનને વાત કરી કે તું જે નાની છોકરી પકડી લાવ્યો છે એ નાની છોકરી તો આવું કહે છે કે જો મારો માલિક એ સમરૂનમાં જાય, તેના પ્રબોધકને મળે તો એને કોઢ દૂર થઈ જાય કે છે. એટલે નામાને એક આશા જાગી કે અત્યાર સુધી ઘણું બધું કર્યું છે પણ કોઈ જગ્યાએથી મને ફળ મળ્યું નથી. ઘણા બધા પૈસા બગાડ્યા, ઘણી બધી જગ્યાએ મેં વિશ્વાસ કર્યો પણ મને એનાથી કંઈ ફાયદો થયો નથી. ચલો આ છોકરી કહે છે તો એ પણ કરી જોવા દે કે છે. અને એટલે એણે પોતાના રાજાને વાત કરી કે રાજા આવી વાત છે. એટલે રાજાએ જે ઇઝરાયલના રાજા હતા એની પર એક પત્ર લખ્યો, જેને ભલામણ પત્ર કહેવામાં આવે કે ભાઈ મારો સેનાપતિ આવી રહ્યો છે અને એને જે કંઈ જરૂર હોય એ પ્રમાણે તું કામ કરજે, એનો કોઢ છે મટાડજે કે છે. અને એટલે આ નામાન એ પત્ર લે છે અને ઇઝરાયલમાં જાય છે અને એ રાજા પાસે જાય છે. એને પેલી છોકરીએ કહેવા માગતી હતી કે સમરૂનમાં જે પ્રબોધક છે એની પાસે જવાનું છે, પરંતુ આ કદાચ ભૂલી જાય છે કે બરાબર વાત ધ્યાનમાં નથી લીધી અને પહોંચી જાય છે રાજા પાસે. અને રાજા જે છે ઇઝરાયલ રાજા જ્યારે પત્ર વાંચે છે એ દુઃખી થઈ જાય છે, પોતાના કપડાં ફાડે છે કે આ સેનાપતિ મારી પાસે કેમ આવ્યો, મારી પાસે થોડું એવું કશું છે કે હું એને સાજો કરું કે છે. અને આણે તો અમારી પર વિજય પ્રાપ્ત કરેલો છે, અમને હરાવેલા છે અને હું એને કહીશ કે ભાઈ મારી પાસે આવું કશું છે ને, કોઈ કોઢની દવા બવા નથી, એટલે ફરી પાછો સેના લઈને આવશે, અમને લોકોને મારશે, ફરી પાછો બધાને ગુલામ બનાવીને લઈ જશે. એને બીક છે, એ દુઃખી થઈ ગયો. પરંતુ ત્યાં જે પ્રબોધક હતા અને પ્રબોધક એટલે ઈશ્વરનો એક સેવક કે જેની સાથે ઈશ્વર સાક્ષાત વાત કરવા માટે આવે છે એવો એક વ્યક્તિ, તો એને પોતાના ઘરમાં બેઠા બેઠા ખબર પડી ગઈ કે નામાન જે સેનાપતિ છે અરામની સેનાનો, જે કોળિયો છે એ અત્યારે રાજા પાસે આવેલો છે અને કોઢ મટાડવાની વાત કરી છે. રાજા દુઃખી થઈને પોતાના કપડાં ફાડ્યા છે. એટલે એલિસાએ કોઈકને મોકલ્યા કે જાઓ જેને રાજાને એવું કહો કે પેલા નામાનને મારા ઘરે મોકલી દે. એટલે કોઈ કે જેને ત્યાં વાત કરી કે રાજા ચિંતા કરવા જેવું નથી, આ નામાન જે છે એને મારા માલિક એટલે કે એલિસા પાસે મોકલી દો. અને આ નામાન જે છે એ પોતાનો રથ લઈને એલિસાના ઘરે આવે છે અને એલિસા પોતાના નોકર મારફત એટલું કહેવડાવે છે કે નામાન તું અહીંથી જા અને જે યર્દન નદી છે એની અંદર 7 વખત ડૂબકી માર અને 7 વખત ડૂબકી મારીશ એટલે તારો કોઢ જે છે દૂર થઈ જશે. હવે નામાન બહુ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગયો. અને ગુસ્સે થવાનું કારણ એ હતું કે નામાન પરાક્રમી યોદ્ધો હતો, પૈસાવાળી પાર્ટી હતી, એણે ઇઝરાયલ પર વિજય મેળવેલો હતો, ઇઝરાયલવાળાના ગુલામ હતા. અને આ નામાન એ ગુસ્સે થાય છે કે આ જેની પાસે હું આવ્યો એ માણસ બહાર પણ ના આવ્યો મારી પાસે, એણે મારી સાથે વાત સુદ્ધા ના કરી, એણે નોકરને મોકલી દીધો મારી પાસે અને એવું કહી દીધું કે જ્યાં યર્દન નદીમાં 7 વખત ડૂબકી માર.
શું મારા દેશમાં નદીઓ નથી? મારા દેશની નદીઓ વધારે ચોખ્ખી નથી? આ યર્દન નદી તો ગંદી નદી છે. આની અંદર શું કામ હું ડૂબકી મારું અને બી 7 વખત ડૂબકી મારું? એટલે ક્રોધાયમાન થઈ જાય છે. એ કહે છે કે મને તો એવું હતું કે એ જે બી માણસ છે મારી પાસે બહાર આવશે, મારા કોળ પર હાથ ફેરવશે, પછી ના દેવ યહોવાને વિનંતી કરશે અને દેવ મારા કોળ મટાડશે. મને તો આવી આશા હતી. અને આ માણસ બહાર પણ ના આવ્યો. આવો કેવો માણસ! એટલે બહુ ગુસ્સો ચડ્યો એને. પણ રસ્તે જતાં એના માણસોમાંથી કંઈ કીધું કે માલિક, આ પ્રબોધક તમને કશું ભારે કરવાનું કહે તો તમે ના કરતા કે છે? તમને કોઈ મહેનતવાળું કામ સોંપ્યું તો તમે ના કરતા કે છે? તો કરતો ને સાજો થવા માટે તો આવ્યો છો, ગમે તે કરતો કે છે. સીધી સિમ્પલ જ વસ્તુ છે ને કે છે યર્દન નદીમાં જાઓ 7 વખત ડૂબકી માર દે, એમાં છે શું કે છે? કરી નાખો ને આટલું. એણે જેટલું કીધું છે એટલું કરો. યર્દન નદી ગંદી નદી અને ખરેખર ગંદી નદી છે. કેટલા બધા લોકો અહીંયાથી ઇઝરાયલ જાય છે અને ઇઝરાયલ જઈને એ નદી જુઓ છે ને કેટલા બધા લોકો નહીં આવે છે. હું પણ જ્યારે ગયો ત્યારે મને પણ હૃદય અંદર બહુ ઈચ્છા હતી કે યર્દન નદી જઈશ તો કંઈક તો કરીશ. એને જોઈને મને ઉતરવાનું જ મન ના થયું. ગયો જ નહીં પાણીમાં, કે આ ગંદા પાણીમાં જવા જેવું નથી. પણ કેટલા બધા લોકો ત્યાં નાય છે, કેટલા બધા લોકો ત્યાં બાપ્તિસ્મા લઈને ભાઈ મારું બાપ્તિસ્મા યર્દન નદીમાં થયું. પણ ખરેખર ગંદી નદી છે. આ નામાને ગુસ્સો ચડ્યો. આ નામાને ગુસ્સો ચડ્યો. પરંતુ એના એક માણસે વાત કરી કે કરી નાખને ભાઈ આટલું. એ નામાને થયું ચાલ કરી નાખવા દે. આ નામાને કર્યું. જે 7 ડૂબકી મારી અને 7મી ડૂબકી મારીને જેવો નામાન પાણીની બહાર આવ્યો એનો કોળ બધો જતો રહ્યો. એને સંપૂર્ણ સાજાપણું મળ્યું. હવે નામાન ખુશ છે. એનો ગુસ્સો ગાયબ છે. અને ફરી પાછો એલીસા પાસે આવે છે અને એલીસા કહો તારા માટે બધું બહુ લાવ્યો, સોનું લાવ્યો છું, ચાંદી લાવ્યો છું, કપડાં લાવ્યો, ફલાણું ટેકડું લે, મારી ગિફ્ટ લે કે છે. એટલે એલીસા ના પાડે છે. બાઇબલમાં લખ્યું નથી કે એલીસાએ કેમ ના પાડી, કેમ ગિફ્ટ ના સ્વીકારી. પણ મને એવું લાગે છે કે 100% આ એલીસાએ વિચાર્યું હશે કે તારી પાસે આ બધું હતું ને તો તારો કોડ દૂર થયેલો. તારે મારી પાસે જ આવવું પડે ને આ બધું લઈને. પણ તને શું કામ લાગ્યું? તો મને બી શું કામ લાગવાનું? આ સોનું ચાંદીથી કશું નથી થવાનું. પણ મારી પાસે જે ઈશ્વર છે ને એ બધું કરી શકે છે. અને એ ઈશ્વરના લીધે તારે મારી પાસે આવવું પડ્યું. તારી પાસે જગતના બધા વાના હોય, તારી પાસે સોનું હોય, તારી પાસે બંગલો હોય, તારી પાસે શરીર સારું હોય, તારી પાસે બુદ્ધિ હોય, તારી પાસે જ્ઞાન હોય, તારી પાસે શક્તિ હોય, ગમે તે હોય, પણ તારે આવું કોની પાસે પડ્યું? મારી પાસે ને. કેમ મારી પાસે આવવું પડ્યું? મારી પાસે દેવ છે બસ. અને એટલે એલીસા એ કહેવા માગે છે કે દેવ એ સૌથી મોટી બાબત છે. જો આપણી પાસે ઈશ્વર હોય અને પછી બીજું કશું ના હોય તો ચાલે. કારણ કે ઈશ્વર જે છે ત્યાં આપણી બધી માંગો પૂરી થઈ જાય છે. જો ઈશ્વર આપણી સાથે છે તો ત્યાં આપણી બધી મુશ્કેલી, બધી સમસ્યાઓનું સમાધાન ત્યાં પૂરું થઈ જાય છે. ઈશ્વર આપણી સાથે રહે એટલે આપણને હવે કોઈ પણ બાબતની એ જરૂર પડતી નથી. જો ઈશ્વર આપણી સાથે હોય અને કદાચ અમેરિકા જવાનું થાય તો આપણે ચિંતા કરવાની જરૂર. પ્લેનની ટિકિટ કેમ નીકળાવીશું, પાસપોર્ટ કેવી રીતે નીકાળીશું, કે પછી વિઝા કેવી રીતે મેળવીશું, પૈસા કઈથી લાવીશું. ઈશ્વર હોય એટલે પકડીને સીધા ઉડીને બીજી સેકન્ડે તો અમેરિકા. કોઈ લાંબી મુસાફરી નહીં કરવાની, કશું જ નહીં. જો ઈશ્વર આપણી સાથે હોય તો ખરેખર આપણને કશાની જરૂર પડતી નથી. ત્યાં આપણી બધી માંગ પૂરી થઈ જાય છે. પરંતુ માણસનું એવું છે કે માણસ હંમેશા ઈશ્વર છોડીને એ પોતાના પ્રયત્નોથી બધું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ નામાન એણે ઘણા બધા પ્રયત્નો કરેલા. જો તમે બાઇબલ વાંચો અને ઊંડાણથી વાંચો તો તમને ખબર પડશે કે આ નામાને એ કેટલું બધું કરેલું હતું. એ પૈસાદાર પાર્ટી હતી અને પૈસાદાર હતા તો સ્વાભાવિક છે કે ઘણા બધા દવાખાના બદલ્યા હશે, ઘણા બધા હકીમોને બદલ્યા હશે, તો કોઈ ફાયદો ના થયો. અને ત્યારબાદ મને લાગે છે કદાચ એણે બીજા બધા પણ પ્રયત્નો કર્યા હશે કે લાય કોઈ બીજા પાસે જાઉં, કોઈ ઝાડુ ફેરવનારા પાસે જાઉં, કોઈ પીછા ફેરવનારા પાસે જાઉં, કંઈક મારું સારું થઈ જાય. પરંતુ એવું કશું થયું નહીં. કારણ કે જ્યારે એક છોકરી એવું કહે છે કે ઇઝરાયલના પ્રબોધક પાસે જાય તો કેટલું સારું. તો પ્રબોધક ડૉક્ટર થોડો છે. જો આ બાબત પર એક જ વખત સાંભળીને વિશ્વાસ કરીને નામાન ત્યાં પહોંચતા હોય તો એનો મતલબ કે એણે આવા બીજા ઘણા કામ કર્યા હશે પરંતુ કોઈ જગ્યાએ કશું ના થયું.
પરંતુ જો જે ઈશ્વર છે ને ખરેખર જે ઈશ્વર છે એની પાસે આવ્યા તો કામ પૂરું થઈ ગયું. માણસ જે છે એ હંમેશા ઈશ્વરને છોડીને બધા પ્રયત્નો કરે છે. એ પહેલાં બીજો બધો બહુ ભાગે છે. આ કરી નાખું, પેલું કરી નાખું, આ ડૉક્ટર, પેલું ડૉક્ટર, આ દવા, પેલી દવા, આ ઓપરેશન, પેલું ઓપરેશન, ફલાણું ઠીકણું, આ જગ્યા પર જવું. પણ જ્યાં સુધી માણસ ઈશ્વર પાસે નથી આવતો ને એનો હલ કોઈ નથી. અને નામાન જ્યારે ઈશ્વર પાસે આવે છે ત્યારે એનું કામ થઈ જાય છે. જ્યારે ઉત્પત્તિની અંદર આપણે વાંચીએ છીએ જ્યારે ઈશ્વરે આ પૃથ્વીનું નવું સર્જન કર્યું અને ઈશ્વરે પૃથ્વીને બનાવી. અને બાઇબલની અંદર આપણે એક વચન વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 1 અધ્યાય, અને આપણે વાંચીએ 9, 10 અને 11મી કલમ. અને દેવે કહ્યું કે આકાશ તળેના પાણી એક જગામાં એકઠા થાવ ને કોરી ભૂમિ દેખાવ. અને તેવું થયું. અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્ર કહ્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને દેવે કહ્યું, પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે. અને એમ થયું. જો પ્રભુ કહે છે, આ કોરી ભૂમિને કહે છે, પૃથ્વીને કહે છે કે પૃથ્વી હું તને કહું છું કે છે કે તું બધું ઘાસ ઉગાય, ફળ ફળાદી ઉગાય, શાકભાજી ઉગાય, જેના બીજ તારી અંદર પડ્યા છે કે છે. અને પૃથ્વીને કીધું, જમીનને કીધું, ઉગાય, બધું ઉગાય કે છે. જો પ્રભુએ એવું નથી કીધું આ બધું ઉગી જાઓ, પણ પ્રભુએ કોને કીધું? પૃથ્વીને કીધું કે પૃથ્વી આ બધી લીલોતરી જે દેખાય છે અત્યારે આપણને, એ બધી લીલોતરી એ પૃથ્વીને કીધું, પૃથ્વી તું આ બધી લીલોતરી જે છે એ લીલોતરી તું ઉગાડ. અને આ પૃથ્વીએ એ બધી લીલોતરી ઈશ્વરના કહેવા પ્રમાણે એણે ઉગાડી દીધી. અને પછી આગળ આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક તેનો 1 અધ્યાય, અને આપણે વાંચીએ તેની 21મી કલમ, 20 અને 21માં. અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો. અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા. અને દેવે જોયું કે તે સારું છે. એ બાઇબલનું વચન કહે છે, હવે દેવે પાણીને કીધું કે પાણી કહે છે તું કહે છે પુષ્કળ જીવજંતુનું ઉપજાય, મોટા માછલાને બનાય કે છે. ધ્યાનથી સમજો કે પાણી નહીં, ઈશ્વરે કે તું ઉગાય. ઈશ્વરે નથી કીધું હું ઉગાડીશ, હું કંઈ જીવજંતુ બનાવો, હું માછલા બનાવો, એવું નથી કીધું. પરંતુ ઈશ્વરે પાણીને કીધું પાણી તું બનાય આ બધું કહે છે. અને પાણીએ આ બધું બનાવ્યું. એવી રીતે ઈશ્વરે બધું સર્જન જે છે એક પછી એક કર્યું. અને 6ઠ્ઠા દિવસે ઈશ્વરે મનુષ્યને પણ બનાવ્યો. પરંતુ જ્યારે ઈશ્વરે મનુષ્યને બનાવ્યો ત્યારે મનુષ્યની રચના કંઈક અલગ રીતે કરી. અને બીજા અધ્યાયમાં લખેલું છે ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેની 7મી કલમ. અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. બાઇબલનું વચન કહે છે ઈશ્વરે માટીનું એક પૂતળું બનાવ્યું, એની અંદર પોતાનો શ્વાસ ફૂંક્યો. માટીનું પૂતળું બનાવવા માટે પોતાના હાથનો ઉપયોગ કર્યો. અને માણસ જે છે એ સજીવ પ્રાણી થયું. માણસ સજીવ પ્રાણી થયું. આજે બી માણસ મૃત્યુ પામે ને એટલે ફરી પાછો માટીમાં મળી જાય છે. આપણી પાસે પાક્કું સબૂત છે કે ઈશ્વરે માટીનું માણસ બનાવ્યું. આજે આપણી પાસે પાક્કું સબૂત છે કે જ્યારે કોઈને બાળક નથી હોતા ત્યારે ઘણા લોકો વાત કરે છે એને તો શેર માટીની ખોટ છે, એટલે કે એને બાળક નથી કહે છે. બાળકને શેર માટી સાથે સરખાવવામાં આવેલું છે. એટલે માણસ જે છે માટીમાંથી બનેલું છે, એ વાંદરામાંથી નથી બન્યું. માણસ વાંદરામાંથી નથી બનતો, હજુ વાંદરામાંથી માણસો બનતા હોત અને કહેતા હોત હું તો જવા દઉં ને પેલા જંગલમાં હતો લાગ, અને હવે આ બાજુ આવી ગયો પૂંછડી ઘસી ગઈ ને તો. હા, આ બધી ઉપજાય કાઢેલી વાત છે. પણ માણસને ઈશ્વરે પોતાના હાથથી બનાવેલું છે. એની અંદર પોતાનો શ્વાસ ફૂંકેલો છે, એની અંદર પોતાનો આત્મા બેસાડેલો છે. અને આ રીતે ઈશ્વરે માણસને બનાવ્યો છે. ઈશ્વરે પૃથ્વીને કીધું કે પૃથ્વી સગળા પ્રકારની લીલોતરી તું ઉપજાય જેના બીજ તારી અંદર છે. અને આપણને જો આજે કેટલા બધી જગ્યાએ તમને આ લીલોતરી જોવા મળે છે. પણ લીલોતરી બધી ક્યાં હોય છે? જમીનમાંથી નીકળી હોય. હવે તમે લીલોતરી જમીનમાંથી બહાર કાઢી નાખો તો કેટલું જીવશે? જીવે?
તમે કોઈ ઝાડને ઉખેડી નાખો જમીનમાંથી, પછી જીવશે? પછી નહીં જીવે. તમે ઘાસને જમીનમાંથી કાઢી નાખો, ઘાસમાં જીવન રહેશે? નહીં રહે. એ જીવતી વસ્તુઓ છે, પણ એનામાં જીવન નથી રહેતું. કેમ? એને બનાવ્યું છે કોણે? પૃથ્વીએ બનાવ્યું છે. પૃથ્વીએ એને જીવન આપ્યું છે. પૃથ્વી સાથે જો આ લીલોતરીનો સંબંધ કપાઈ જાય એટલે એનું જીવન જતું રહે. માછલી તમે જુઓ, જે જળચરો પાણીએ બનાવેલા છે, જળચરો જુઓ, એને તમે પાણીમાંથી બહાર કાઢી નાખો, એનામાં જીવન રહેશે? માછલીને બહાર કાઢો તરફડીને મરી જાય. પણ એને જીવન શામાંથી મળે છે? પાણીમાંથી, કારણ કે પાણી એને જીવન આપેલું છે. લીલોતરીને માટીએ, જમીને જીવન આપ્યું છે. તો લીલોતરી એ આના વગર, જમીન વગર નથી રહેતી, અને જળચર વસ્તુઓ એ પાણી વગર નથી રહી શકતું. તો ઈશ્વરને કોણે બનાવ્યા? અરે માણસને કોણે બનાવ્યા? ઈશ્વરે બનાવ્યા. જો માણસને ઈશ્વરે બનાવ્યા તો માણસ ઈશ્વર વગર જીવી શકે? ભૂલથી બી નહીં. ઈશ્વર વગર માણસ ના જીવી શકે. પણ માણસનો આધાર આજે કોણ? માણસનો આધાર આજે માણસ જ છે, ઈશ્વર નથી. ભાઈ ઝઘડો થઈ ગયો મારો, વકીલનો બોલાવો, પોલીસને બોલાવો, માણસ પર આધાર. એ મને તાવ આવ્યો, ચલો દવાખાને ડૉક્ટર પાસે જઈએ. આજે માણસનો આધાર માણસ છે. એને કોઈ સમસ્યા છે તો એ માણસની પાસે સમાધાન શોધે છે. પરંતુ ખરું સમાધાન કોની પાસે છે? ખરું જીવન કોની પાસે છે? ઈશ્વર પાસે છે. ઈશ્વરે એને બનાવ્યા છે. અને માટે જ્યાં સુધી માણસ ઈશ્વર પાસે નહીં આવે ને, એ શોધતો જ રહેશે, ભાગતો જ રહેશે, દોડતો જ રહેશે. એના જીવનમાં કદી પણ શાંતિ નહીં આવે. પણ જે દિવસે ઈશ્વરને પ્રાપ્ત કરી લેશે ને ઈશ્વરની અંદર જતો રહેશે, ત્યાં પ્રભુ કહે છે તે મારામાં હું તેનામાં રહું એમ. અને જ્યારે આપણે માણસ એ ઈશ્વરમાં રહીએ, ઈશ્વરની અંદર તો જ જીવન છે. ઈશ્વર વગર તમે ઈશ્વરથી જુદા થઈ જાઓ ને એટલે કોઈ જીવન નથી. કારણ કે ઈશ્વરે આપણને બનાવેલા છે, અને માટે આપણી પાસે કોઈ જીવન નથી. નામાન ગમે એટલું ભટક્યા, તો કોઈ જગ્યાએ એક કોળ જે છે એ કોળ દૂર ના થયો. એક સ્ત્રી એક હોતા એલિસા પાસે દોડતી દોડતી આવી, અને એને કીધું કે એલિસા, મારો પતિ દેવું મૂકીને મરી ગયો છે. અને જે લેણદાર છે આવ્યો છે કે છે, લેણદાર આવ્યો છે ને તો કહે કે તારા 2 છોકરાને ગુલામ બનાવી દઈશ, પૈસા હોય તો આપી દે, મારું દેવું ચૂકતે કર. અને જો તું ચૂકતે નહીં કરી શકે તો આ છોકરાને હું લઈ જાઉં છું, ગુલામ બનાવી દઉં છું. આ કઈ માં એવું છે કે એના છોકરા ગુલામ બને? એટલે લેણદારને કીધું ભાઈ તું 2 સિંગાડે હમણાં આવું છું કે છે. એલિસાની પાસે દોડીને ગઈ. એલિસા શું કરું, કઈ રીતે બચાય કે છે? એ છે કે આ દેવું છે કે છે. પૂછ્યું નહીં કેટલું દેવું છે, દેવાથી કોઈ મતલબ નથી, પણ ખાલી એટલું પૂછ્યું કે તારી પાસે કશુંક છે કે છે? તે સ્ત્રી કે છે મારી પાસે છે ને તાંબડીમાં થોડું તેલ છે. એટલે થોડું તેલ એટલે મને એવું લાગે છે એના કહેવા પ્રમાણે કે એની પાસે બહુ તો 2-4 ચમચી તેલ હતું બસ. તાંબડી નામનું કોઈક વાસણ હશે એની અંદર 2-4 ચમચી તેલ. તો કે સારું એક કામ કર કે છે, તારી પાસે જેટલા બી મોટા મોટા વાસણો એટલા બધા ભેગા કર ઘરમાં, અને એટલાથી અટકીશ નહીં. આજુબાજુ અડોશી પડોશીઓ પાસે જાકે છે, મોટા મોટા અને ઢગલાબંધ વાસણો લઈ આવી કે છે. જેટલા વાસણ મળે એટલા લઈને મોટા મોટા લઈ આવી કે છે. અને પછી કે તું ઘરની અંદર જતી રહે, દરવાજો બંધ કરી દે, અને તું અને તારા 2 છોકરાઓ થઈને તું તેલ જે છે ને વાસણોમાં રેડો. હવે વિચાર કરો, તેલ 2-4 ચમચી છે. અને એલિસા શું કહે છે, પૂછતા કેટલું દેવું છે? પહેલાં મારી પાસે કહ્યું તો તને મદદ કરું. ખાલી એટલું કહે દેવું છે ને, ઓકે ચાલ. તારી પાસે શું? તો કે થોડુંક તેલ છે. તો કે વાંધો નહીં, વાસણો લે કે છે. આ સ્ત્રી બેના કહેવા પ્રમાણે કર્યું. કેમ કે એલિસા ઈશ્વરનો ભક્ત છે, અને ઈશ્વરના ભક્તને જ્યારે તમે કોઈ પણ સમસ્યા કહો છો ને તો ઈશ્વરના ભક્તની સાથે ઈશ્વર વાત કરે છે. અને આટલું કહી દે આ વચન પાળે, અને જે તે વ્યક્તિ એ વચન માની લે ને પાડી લે તો એનું કામ થઈ જાય. બાકી સારામાં સારા સેવકને બોલાવો, મોટાથી મોટા પાસ્ટરને બોલાવો, પ્રાર્થના ખાલી કરાય કરો, કશું જ નહીં થાય. એના મોડા દ્વારા જે વચન નીકળ્યું છે એને તમારે માનવું જ પડે તો જ થાય. કેમ કે ઈશ્વર માટે લખેલું છે આદિ શબ્દ હતો, ઈશ્વરે શબ્દ કીધેલા છે, વચન છે, એ વચનમાં જ જીવન છે, બીજામાં જીવન નથી. એટલે એલિસાએ કહી દીધું કે ભાઈ આટલું કામ કર. એ સ્ત્રી ફટાફટ દોડી. જોડે એવું ના કીધું કે આટલું તેલ છે, કેટલા વાસણો ભરું, કેમ ના ભરું, કંઈ જ નહીં. ઈશ્વરનો ભક્ત છે ને, ઈશ્વરી વાત બોલ્યા છે, કરો ચલો. ઢગલો વાસણ ભેગા કરી દીધા, દરવાજો બંધ કરી દીધો. એક છોકરાને કીધું બેટા તું એંગાડ છે ને વાસણ મારી પાસે લાવી. બીજાને કીધું જેવું ભરાયું તો હટાઈને બીજું મૂકજે કે. અને 3 જણા લાગી પડ્યા. પેલી આમ કરીને જે કંઈ કૂપી કે તાંબડી નામનું જે બી સાધન હતું એને આમ માખું વાળ્યું.
એટલે તેલની ધાર પડવાની શરૂઆત થઈ. પણ પેલું ખૂટતું જ નથી. નીચે મોટું તપેલું હશે કે ટબ હશે કે તગારું હશે, આખું ભરાઈ ગયું. એક છોકરા હટાવ્યું, બીજાએ બીજું મૂક્યું, ફરી પાછું એ હટાવ્યું, ત્રીજું મૂક્યું, ચોથું મૂક્યું. તેલ આયા કરે છે, વાસણો ભરાયા કરે છે. મને નથી ખબર એ સ્ત્રીએ કેટલા વાસણો લાયક, પણ એને ખબર હતી કે મારું દેવું કેટલું છે, અને એટલું દેવું પૂરું કરવા માટે મારે પાસે કેટલું તેલ હોવું જોઈએ કે વેચીને મારું દેવું પૂરું કરું, એ એને ખબર હતી. એલિસાએ નથી જાણ્યું. જો એલિસાએ જાણ્યું તો એલિસા કહે કે આટલા વાસણો લે છે, પણ એલિસાએ તો એટલું જ કીધું, જા તું આટલું કામ કર. એટલે પેલી સ્ત્રીએ શું કર્યું, અનેક ગણા વાસણો લાગ્યા, ભરાતા ગયા. પછી સ્ત્રી કહે છે, બેટા બીજું વાસણ મૂક. એ છોકરો કહે છે, મમ્મી વાસણ ખલાસ. જેવું એ બોલે વાસણ ખલાસ, તો પેલું તેલનું વાસણ બી સમજી ગયું, તેલ પડવાનું બંધ થઈ ગયું, ખલાસ થઈ ગયું તેલ. ફરી પાછી દોડતી ગઈ. પેલું નડતા બહાર ચાલકો કરે શું અંતરગઢ મથક, એ દોડતી ગઈ. એલિસા હવે શું કરું કે છે, બધા વાસણો ભરી ગયા. તો કે વેચી નાખ ને જા. તેલ હજુ બી નથી પૂછ્યું કેટલા વાસણ તું લાવી છે, અને તે કેટલા વાસણ પડતા દેવું કેટલું હજુ બી નથી પૂછ્યું. પણ એલિસાને ખબર પડી ગઈ, બધું તેલ વેચી નાખ, જેટલા પૈસા આવે એને તારું દેવું ઉતાર, અને બાકીના પૈસાથી તું તારા છોકરાઓનું ગુજરાન ચલાય. એ લોકો મરી જાય ને ત્યાં સુધી પૈસા ના ખૂટે ને એટલું તેલ પેદા થયેલું એ. પણ કોની પાસે આવ્યા લોકો? સીધા ઈશ્વરના સેવક પાસે. જો ઈશ્વરના સેવક પાસે આવ્યા તો બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર પડી? કંઈ તમે છે ને કાલે જ 1 લાખ રૂપિયા માટે ખાલી તમારા 2-4 સગાન થઈ જજો, કોઈ મને 1 લાખ રૂપિયાની જરૂર છે આપો. એક સગાથી તમારું કામ જ નહીં થાય, 2-4 જગ્યાએ જવું પડશે. અને બની શકે તમારી દુશ્મન છે, યાર આવો નીકળ્યો, મને આપ્યા નહીં પૈસા. પણ ઈશ્વર પાસે જાઓ ને એટલે પછી ત્યાં બીજી કોઈ છે જ નહીં, કોઈ ઓપ્શન જ નથી કે હવે આને છોડીને કોઈ બીજી જગ્યાએ જવું પડશે. ત્યાં વાર્તા ખલાસ, તે પૂરું. આ સ્ત્રીએ શું કામ કર્યું? કોઈ સગાની પાસે નહીં ગઈ. સોના કોઈ સગા નહીં હોય, સોના કોઈ ઓળખીતા નહીં હોય, પણ કોની પાસે? એક સેવક પાસે. સેવકે જે કીધું એટલે કર્યું. આખી જિંદગીનો પ્રશ્ન હલ થઈ ગયો. હવે કદી દેવું થવાનું નથી, અને કદી ઉધાર પણ એને કરવાની જરૂર પડવાની નથી. એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ, બધું એને મળી ગયું. અને માટે જે ઈશ્વરે આપણને પેદા કરેલા છે, જ્યાં સુધી તમે એને નહીં પ્રાપ્ત કરો ને ત્યાં સુધી તમારી દોડ જે છે ને એ દોડ ચાલ્યા જ કરશે. દોડતા જ રહેશો, થાકી જશો, મરી જશો, પણ કશું જ એ નહીં થવાનું. જે વચન આજે આપણે વાંચેલું હતું, યોહાને લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરીને સજીવન પણ થઈ ગયેલા હતા. ત્યારની ઘટના છે. પિત્તરે માછીમાર હતા, પણ પ્રભુ પાછળ બધું છોડીને ધંધો રોજગાર છોડીને નીકળી પડેલા હતા. અને એમણે જોયું કહો તો પ્રભુ શું છે નહીં, ભલે જીવતા થયા પણ આપણે જોડે તો રહેતા નથી. એટલે બીજા બધા શિષ્યો હતા, એટલે કોને કીધું ભાઈ હું તો માછલી મારવા જાઉં છું, આવું છે કોઈને. એટલે બધા તૈયાર થઈ ગયા, હા ચલો ને ભાઈ જઈએ માછલી મારવા જઈએ. રાતના સમયે માછલી મારવા માટે લોકો ગયા. અને જ્યારે કોઈ માછલી મારવા માટે ગયા, આખી રાત મહેનત કરી, એક પણ માછલી આવી નહીં. અને આવી ઘટના આ લોકોના જીવનમાં પહેલી વખત નથી બની, આવી ઘટના પહેલાં પણ બની ગયેલી. ત્યારે પણ પ્રભુ એ લોકોની સાથે નહોતા, ત્યારે પણ પ્રભુ આ સંસારમાં તો હતા જ, પણ ત્યારે પણ એ લોકો આખી રાત મહેનત કરેલી, પણ એક પણ માછલી નથી આવી. અને એ સમયે પ્રભુ શું ત્યાં સવારમાં ઉપદેશ કરવા માટે આવી ગયા. એમની પાછળ ઘણી બધી ભીડ હતી. અને એ સમયે પિત્તર જે છે હજુ ઈશ્વર બરાબર ઓળખતા નહોતા, ખાલી સાંભળેલું એક વખત મુલાકાત થઈ રહી બસ. અને પિત્તર એ ઝાડ ધોતા હતા. અને પ્રભુએ પિત્તરને કીધું, પિત્તર મને તારી હોળીમાં બેસાડ અને હોળી થોડી અંદર લઈ જાય. એટલે પિત્તર અને પ્રભુ શુક્ર હોળીમાં બેસીને હોળી થોડી અંદર લઈ ગયા. અને થોડી અંદર લઈ ગયા એટલે એવી જગ્યા પર છે હોળી કે જ્યાં નીચે ઉતરે તો પાણી કદાચ વધારે છે, અને નીચે ઉતરાય કદાચ એવી પરિસ્થિતિ પણ નથી. અને પ્રભુ શું ત્યાંથી ઉપદેશ કર્યો, કિનારા પર ઊભા રહીને લોકોએ સાંભળ્યું. અને પછી પિત્તરને પૂછ્યું, પિત્તર માછલી? તો કે પ્રભુ અમે આખી રાત તો બહુ મહેનત કરી, પણ એક પણ માછલી નથી આવી. તે કામ કરીને ઊંડા પાણીમાં ઝાડ નાખને કહે છે. પ્રભુ છે જ હોળીમાં બેઠેલા છે. અને પિત્તર કહે છે, પ્રભુ આખી રાત બહુ મહેનત કરી, માછલી નથી આવી. અને પિત્તરને પણ ખબર હતી કે આ તો એ શું છે, કોઈ ઉપદેશક છે, આ થોડો માછીમાર છે, તો આને ખબર હોય. પણ છતાં એમ કે આની પાછળ આટલા બધા લોકો છે, કઈ ઇજ્જત બગાડવાની કે ના પાડે, કરી નાખો ને આટલું. પણ પ્રભુ શ્રી કૃષ્ણ હોળીમાં હતા, અને પ્રભુ શ્રી કૃષ્ણ પિત્તરની સાથે હતા. અને પિત્તરે ઝાડ નાખીને તો એટલી બધી માછલી આવી કે પિત્તરે બીજી હોળી બોલાવી પડી. યોહાન ને યાકૂબને આંદ્રેયાને બહુ પાડ્યું, જલ્દી હોળી લઈને આવો. બંનેની હોળી ભરાઈ ગઈ, એટલી બધી માછલી આવી. અને એ માછલી લઈને લોકો બહાર આવ્યા. આ ઘટના પ્રભુ ઈસુ શરૂઆતમાં હતા ત્યારે આ ઘટના બની ગયેલી હતી. એ જ ઘટના ફરી એકવાર બને છે. હવે ફરી પણ આ લોકોની પાસે એક પણ માછલી નથી. અને પ્રભુ શું ત્યાં આવે છે, પરંતુ હજુ સૂરજ ઉગ્યો નથી.
અજવાળું થયું ને તો જો અંધારું છે, અને અંધારામાં પ્રભુએ બૂમ પાડ્યો, ઓય છોકરાઓ માછલી છે કે નહીં કે છે? તો કે આખી રાત મહેનત કરી કશું નથી મળ્યું કે છે. તો કે જમણી બાજુ ઝાડ નાખો ને કે છે. તારે કોઈ જમણી બાજુ ઝાડ નાખી, અને જેવી જમણી બાજુ ઝાડ નાખી તો પુષ્કળ માછલીઓ આવી, અને પુષ્કળ માછલીઓ એટલે પેલા યોહાનને યાદ આવ્યું કે આવું તો 3.5 વર્ષ પહેલાં બનેલું. ઈસુ આવેલા, અને ઈસુ આવેલા ને અમને બહુ બધી માછલી પૂરી પાડેલી, જોવા દેજે આજે કોણ છે કે. અને ત્યાર પછી સૂરજ બહાર નીકળી ગયેલો, જોડું થઈ ગયેલું હતું, અને પલટીને જોયું તો કે આ તો ઈસુ. એ પિત્તર, આ તો ઈસુ છે કે છે. એટલે પિત્તર સીધા પાણીમાં કૂદી પડ્યા, અને પેલો જબ્બો પહેર્યો તો ફટાફટ જબ્બો પહેર્યો, પાણીમાં કૂદ્યા, અને પછી એ લોકો બહાર આવ્યા. વિચાર કરો કે આ લોકોને પહેલાં અનુભવ થઈ ગયેલો હતો કે ઈસુ હોય ને તો માછલી આવે, અને તોય બીજી વખત ઈસુ વગર જ માછલી પકડવા માટે ગયા. હું તમને બહુ સ્પષ્ટ કહું, તમે ગમે એટલી મહેનત કરો, તમે ગમે એટલા ધમ પછાડા કરો, પણ જે ઈશ્વરે આપણી અંદર એમના નસકોરાનો શ્વાસ મૂક્યો છે, જે ઈશ્વરે આપણી અંદર એમનો આત્મા મૂકેલો છે, એના વગર કોઈ જગ્યાએ જીવન નથી. તમારે જેટલું ભટકવું હોય, જેટલું ભાગો એટલું ભાગો, જે કરો એ કરો, પણ જ્યાં સુધી તમે ઈશ્વર પાસે નહીં આવો ને ઈશ્વરની અંદર જોડાવ નહીં ને, ત્યાં સુધી તમારા જીવનમાં શાંતિ, આનંદ અને આશીર્વાદ એ કદી પણ નહીં દેખાય. એના માટે તમારે અહીં આવવું જ પડશે. બાકી દુનિયાના જેટલા બી ઉપાયો છે કરો, દોડો, ભાગો, પણ એક દિવસ તમે થાકશો, અને નહીં થાકશો તો મરી જશો, પણ જીવન તો નહીં જ મળે, આશીર્વાદો તો નહીં જ મળે, શાંતિ તો નહીં જ મળે, આનંદ તો નહીં જ મળે. એ ફક્ત જેણે તમને ઉત્પન્ન કર્યા છે એની પાસે જવું પડશે. એ લીલોતરી જેણે એને ઉત્પન્ન કર્યા પૃથ્વી વગર રહી શકતી નથી. એ જળચર પ્રાણીઓ જે પાણી એને ઉત્પન્ન કર્યા એના વગર રહી શકતા નથી. તો જે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે એના વગર આપણી પાસે કયું જીવન હોય? આ સીધું સિમ્પલ, કોઈ લોજિક દોડાવવાની જરૂર નથી. આ સીધું સિમ્પલ વસ્તુ છે. ઈશ્વર કોઈ એવી વસ્તુ નથી કે આપણે એની આરાધના કરવી પડે. ઈશ્વર કોઈ એવી વસ્તુ નથી કે આપણે એમને સાષ્ટાંગ દંડોત પ્રણામ કરવા પડે. એ આપણું જીવન છે, બસ એમને મળવાનું છે, આપણે એમને પ્રાપ્ત કરી લેવાના છે. વાર્તા ખલાસ છે. એ આપણને જીવન આપનાર વ્યક્તિ છે. એમની પાસે જતા રહો, તમારી બધી દોડ પૂરી થઈ જશે. પણ દોડવું હોય તો દોડો, પણ તમારી દોડ નહીં પૂરી થાય જ્યાં સુધી ઈશ્વર પાસે નહીં આવો ત્યાં સુધી. અને માટે આપણે ઈશ્વર પાસે જે શિષ્યો તો બીજી વખત ભૂલ કરી, પણ બાઇબલમાં એટલા માટે લખવામાં આવ્યું છે કે આપણે એવું ના કરીએ, અને આપણે સીધા ઈશ્વર પાસે જઈએ ને માટે લખવામાં આવ્યું. આપણે દોડીએ નહીં, વ્યર્થ મહેનત ના કરીએ, પણ ઈશ્વર પાસે જઈએ, અને ઈશ્વર પાસે જઈશું તો આપણને જીવન છે. હાલેલુયા. હા, આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. હલાવ. આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. જે ઈશ્વરે મને જીવન આપ્યું છે, જે ઈશ્વરના આત્માથી હું જીવું છું, જે ઈશ્વરે મને એમના હાથોથી બનાવેલા છે, શું હું એમને સાથે રાખીને જીવું છું કે પછી હું એમનાથી અલગ રહીને જીવન જીવવા માગું છું? પોતાની જાતને તપાસો. આજે મારા જીવનમાં જે કંઈ સમસ્યા છે, મારા જીવનમાં જે કંઈ રૂકાવટો છે, મારા જીવનમાં જે કંઈ અડચણો છે, એના વિશે તમે વિચાર કરો કે હું બહુ દોડ્યો, બહુ ભાગ્યો, પણ મારાથી કશું થયું નથી. કેમ? કારણ કે માણસ પાસે કોઈ ઉપાય નથી, પણ જે ઉપાય છે ફક્ત ઈશ્વર પાસે છે. કારણ કે ઈશ્વરે આપણને બનાવેલા છે. એ લીલોતરી એ જો જમીનને છોડી દે, તેનામાં કોઈ જીવન રહેતું નથી. ગમે એટલા પ્રયત્નો કરો, રહેવાનું પણ નથી જીવન એનામાં. જે માછલી પાણીની બહાર નીકળી જાય તેને કોઈ જીવન મળવાનું નથી, કારણ કે પાણી એને જીવન આપેલું છે. આના માટે જે ઈશ્વરે આપણને જીવન આપેલું છે એને દૂર રહેશો તો તમે સમસ્યામાં, બીમારીઓમાં, શ્રાપોમાં તમે રહેશો, પણ તમારા જીવનમાં સુખ, શાંતિ, આનંદ કદી નહીં આવે. એના માટે ફક્ત અને ફક્ત ઈશ્વર પાસે જ જવું પડશે. અને માટે આપણે ઈશ્વર પાસે જનાર થઈએ, આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.